વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ વીતી ગયું। 260 લોકોના જીવ લેનારી એ ભયાનક દુર્ઘટનાએ આજે પણ અમદાવાદ ભૂલી શક્યું નથી। એ દિવસ આજે પણ ડોક્ટરો, બચાવકર્મીઓ અને મૃતકોના પરિવારજનોના દિલમાં જીવન છે। જો એક વિમાન દુર્ઘટના આખા શહેરને હચમચાવી શકે તો કલ્પના કરો કે તે ક્ષણો કેવી હશે, ત્યારે હોસ્પિટલના ડોક્ટરો સામે એક સાથે ડઝનો મૃતદેહો અને ગંભીર રીતે દાઝેલા લોકો પહોંચતા હતા। અને સૌથી મોટો સવાલ એ છે કે 1 વર્ષ પછી પણ આ દુર્ઘટનાના તમામ સવાલોના જવાબ કેમ મળ્યા નથી। આવો વિગતે વાત કરીએ અમદાવાદના એક કાળા દિવસ વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। 12 જૂન 2025 અમદાવાદના ઇતિહાસનો એવો દિવસ જે કદાચ ક્યારેય ભૂલી શકાય નહીં। એર ઇન્ડિયાનું ડ્રીમલાઇનર વિમાન ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું હતું અને પળવારમાં 260 લોકોના જીવન છીનવાઈ ગયા। આ દુર્ઘટનાએ માત્ર પરિવારો નહીં પરંતુ સમગ્ર દેશને શોકમાં ગરકાવ કરી દીધો હતો। તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા। પરંતુ આ તમામ લોકોને ક્યાં ખબર હતી કે આ ઉડાન થોડી ક્ષણોમાં તેમના જીવનની અંતિમ ઉડાન બની જશે અને તેમના પરિવાર માટે પણ આઘાત બનીને જીવનભર તેમની સાથે રહેવાની છે। આજે તે ગોઝારી દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં તે ભયાનક દિવસોનો સાક્ષી રહેલા ડોક્ટરો અને આરોગ્ય કર્મીઓ પોતાના અનુભવો શેર કરી રહ્યા છે અને તેમનું કહેવું છે કે દુર્ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલોમાં અફરાતફરી મચાઈ ગઈ હતી। એક પછી એક એમ્બ્યુલન્સ પહોંચી રહી હતી અને ગંભીર રીતે દાઝેલા લોકો સારવાર માટે લાવવામાં આવી રહ્યા હતા અને મૃતદેહોની ઓળખ કરવી પણ પડકારજનક બની ગઈ હતી। ડોક્ટરોનું કહેવું છે કે તેમના કારકિર્દીની સૌથી ભયાનક કલાકો તે હતી। ઘણા આરોગ્ય કર્મીઓ માનસિક રીતે પણ આ ઘટનાથી પ્રભાવિત થયા હતા, કારણ કે એક સાથે આટલા મોટા પ્રમાણમાં જાનહાનિનો સામનો કરવો સહેલો નહોતો। પરંતુ 1 વર્ષ પછી પણ કેટલાક સવાલો હજુ જીવંત છે। આખરે વિમાન સાથે એવું શું બન્યું કે ટેક ઓફ બાદ થોડી ક્ષણોમાં દુર્ઘટના સર્જાઈ? તપાસ એજન્સીઓ હજુ પણ એન્જિન અને ટેકનિકલ ડેટાના વિશ્લેષણમાં વ્યસ્ત છે અને અંતિમ રિપોર્ટ હજુ જાહેર થયો નથી। આ દરમિયાન દુર્ઘટનાના એકમાત્ર જીવંત બચેલા વ્યક્તિએ પણ સત્ય અને પારદર્શક જવાબોની માંગ કરી છે। તેમનું કહેવું છે કે મૃતકોના પરિવારજનોનો હજુ સુધી સંપૂર્ણ સત્ય જાણવાનો અધિકાર છે। આ દુર્ઘટનાએ માત્ર 260 લોકોના જીવન લીધા નહોતા, પરંતુ સેંકડો પરિવારોના સપનાઓ, આશાઓ અને ભવિષ્યને પણ ખંડિત કરી નાખ્યું હતું। આજે 1 વર્ષ પછી પણ અમદાવાદ એ પ્રશ્ન પૂછે છે, શું આ દુર્ઘટનાનું સંપૂર્ણ સત્ય ક્યારેય બહાર આવશે? અને શું આવું સ્વપ્ન ફરી ક્યારેય નહીં બને, તેની ખાતરી દેશની એવિએશન સિસ્ટમ આપી શકશે? આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।